વડાપ્રધાન નરેન્દ્ર મોદીના અમદાવાદ આગમન પહેલા જ કોંગ્રેસ નેતાઓને નજરકેદ કરી દેવામાં આવ્યા. એનએસયુઆઈ દ્વારા નિકોલમાં વડાપ્રધાનના કાર્યક્રમ પહેલા વિરોધ કરવાની જે ચીમકી ઉચ્ચારવામાં આવી હતી, જેને લઈ અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખ સોનલ પટેલ, પ્રવક્તા હેમાંગ રાવલ, પાર્થિવ રાજસિંહ કઠવાડિયા અને નાગજી દેસાઈને તેમના ઘરમાં જ નજરકેદ કરી દેવામાં આવ્યા. વડાપ્રધાનને પ્રશ્નો પૂછવા જતા આ નેતાઓને પોલીસે અટકાયતમાં લઈ લીધા હતા. નરેન્દ્રભાઈ મોદી આવે એટલે કોંગ્રેસના કાર્યકરોએ ઘરમાં રહેવાનું, ઘરની બહાર નહીં નીકળવાનું, નહીં તો અટકાયત થાય, પોલીસ પકડી જાય. આજે કોંગ્રેસના પ્રવક્તા તરીકે, કોંગ્રેસના કાર્યકર્તા તરીકે સવારે ઘરે હતો. સ્થાનિક પોલીસ આવી અને અટકાયત કરી છે. પોલીસને પૂછ્યું વાઘ ગુનો શું છે, તો વાઘ ગુનો એ છે કે અમદાવાદ શહેરના નિકોલમાં પ્રધાનમંત્રી આવે છે. પ્રધાનમંત્રી આવે છે એટલે કોઈ કોંગ્રેસનો કાર્યકર કે કોઈ કોંગ્રેસનો નેતા રોડ ઉપર કે બહાર દેખાવો ના જોઈએ. પણ દુઃખ સાથે કહેવું પડે કે ઠેર ઠેર પોલીસ બળ પ્રયોગ કરીને અમારા કાર્યકર્તાઓને નજરબંધ કરે, અટકાયત કરે, એમના ઘરે હાઉસ એરેસ્ટ કરે. આ કઈ પ્રકારની આપણે વ્યવસ્થામાં જીવી રહ્યા છીએ? ત્યારે આપના માધ્યમથી હું કોંગ્રેસ પક્ષના આગેવાન તરીકે માંગ કરું છું કે પોલીસ તંત્રને ગમે તેટલો તમે બળ પ્રયોગ કરો, કોંગ્રેસ પર ગાંધી વિચાર લોકતાંત્રિક રીતે આ સમગ્ર બાબતની લડત ચાલુ રાખશે.